મહેસાણા શહેરની અંદર ને જિલ્લાની અંદર આજે જે બહુ બધા વ્યવસ્થાના અભાવે જે આજે અકસ્માત થઈ રહ્યા છે અને અકસ્માતની અંદર નાના દીકરા અને દીકરીઓ જે અકસ્માતના ભોગ બની રહ્યા છે, તો સમગ્ર સર્વે સમાજની અમારી એસપીજી ટીમ દ્વારા અમે એવું કહેવા માગીએ છીએ કે ખરેખર જો કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ અને જે જિલ્લાના મુખ્ય અધિકારીઓ છે એ આના ઉપર પૂરેપૂરું ધ્યાન આપે તો અમે એવું માનીએ છીએ કે ચોક્કસ આવનારા સમયની અંદર થોડી દંડની પણ જોગવાઈ મજબૂત કરવામાં આવે અને જે રોડ રસ્તા ઉપર જે એમને ટ્રાફિક માટેના જે કડક નિયમો કરી અને જે વ્યવસ્થા ઊભી કરવી પડે એ જો કરવામાં આવે તો આ આપણા જિલ્લાની અંદર ને ખાસ તો મહેસાણા શહેરની અંદર આવા નાના મોટા અકસ્માતો ખરેખર એ થતાં અટકી જાય છે. કારણ કે આ જો નહીં કરવામાં આવે તો અત્યારે જે અસામાજિક તત્વો છે, જે બેફામ રીતે ડ્રાઇવિંગ કરે છે, જેમને કાયદાનો ખોફ નથી, એવા લોકો વારંવાર આવા અકસ્માતો કરતા હોય છે. તો એની દંડની પણ જોગવાઈ એવી કરવામાં આવે કે એમના લાયસન્સ રદ કરવામાં આવે, એવી રજૂઆત કરવા માટે અમે એસપીજીના આગેવાનો અને શહેરના મુખ્ય અમારા જે સાથી મિત્રો છે, અલગ અલગ સમાજના લોકો અમે અહીંયા આવ્યા છીએ અને કલેક્ટર સાહેબને મળીને આવેદનપત્ર આપ્યું છે. તમને એવું લાગે છે કે સીસીટીવી કેમેરાઓની બી જરૂર છે? હા, વ્યવસ્થા માટે માર્ગ અકસ્માત પહેલું તો સીસીટીવી કેમેરા, કારણ કે જે અકસ્માત હમણાં છેલ્લા કાશી વિશ્વનાથે થયો તો જે મહાનગરપાલિકાનો કેમેરો હોવો જોઈએ તો એમાં નથી અને મંદિરના કેમેરા ઉપરથી વિડીયો લાઈવ જોવા મળે છે. તો મહેસાણાની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે કે જો આવા બધા નાના મોટી ઘટનાઓ બનતી હોય છે તો એવી ઘટનામાં જો સીસીટીવી કેમેરા હોય તો આ જે અસામાજિક તત્વો જે ખોટી રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે એ એની સ્પીડ અને પોતે કેમેરાની અંદર કેદ થઈ જતા હોય છે. તો ખાસ મારી કલેક્ટર સાહેબને વિનંતી હતી કે તમે સ્પીડ લિમિટ માટેની વાત હોય, કેમેરાની વાત હોય કે વ્યવસ્થા માટે, ટ્રાફિક વ્યવસ્થાની જે પણ વાત હોય એ તમામને પ્રજા માટે, આ અમે કોઈ વ્યક્તિગત એના માટે અમારો કોઈ લાભ થવાનો નથી, એના માટે નથી આવ્યા, પણ સમગ્ર પ્રજા વતી અમારી એને રિક્વેસ્ટ છે કે તમે વહેલામાં વહેલી તકે આ કેમેરાથી લઈને જે મેં બધી વાત કરી એ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો ચોક્કસ આવનારા સમયની અંદર મહેસાણા ટ્રાફિક મુક્ત પણ થશે અને અકસ્માત મુક્ત પણ થશે.